કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર બહુમાળી બિલ્ડિંગો તેમજ એપાર્ટમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે, જેની પરવાનગી ટીપી શાખા દ્વારા આપવામાં આવતી હોય છે, પરંતુ આ બિલ્ડિંગો બની ગયા પછી કોઈ અધિકારી સ્થળ મુલાકાત લે છે? અને જો હા હોય તો પછી પાર્કિંગની જગ્યામાં અનધિકૃત બાંધકામ કેવી રીતે થાય? તેવા અનેક સવાલો અહીં ઊભા થાય છે। આજે વડોદરા પાલિકાના કમિશનરના આદેશ મુજબ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર વડોદરા દ્વારા વડોદરા શહેરના અજબરી મિલ વિસ્તારમાં આવેલ જેના ફ્લેટના પાર્કિંગમાં બનાવેલ દુકાનોને આજે પાલિકા દ્વારા તોડી પાડવામાં આવી હતી। તે દરમિયાન મકાનના રહીશો અને પાલિકાના અધિકારીઓ સાથે દર્શન સર્જાયું હતું। સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ગોઠવી દેવામાં આવી હતી। અંતે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં આવા અનેક એપાર્ટમેન્ટો છે જેમાં પાર્કિંગની સુવિધાનો અભાવ પણ છે। શું પાલિકા દ્વારા આવા એપાર્ટમેન્ટમાં પણ કાર્યવાહી થશે? તેવી લોકમુખ્ય ચર્ચાઓ જોવા મળી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ। યાકુતપુરામાં જેનો ફ્લેટની પરવાનગી મેળવેલ છે તેના પાર્કિંગની જગ્યામાં બિનપરવાનગી ગેરકાયદેસર દુકાન કરેલ છે, જે હાલ દૂર કરવામાં આવી રહી છે। હા, નોટિસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેને ગેરકાયદેસર દબાણ કરેલ છે એ બિલ્ડરને કરવામાં આવી। ધરતી ભટ્ટ, ડેપ્યુટી ટીડીઓ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें